નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ લાઠી તાલુકાના ભટવતર ગામે સુરસિંગ દાદાના ઘરે. સુરસિંગ દાદા હાલ ઘરમાં એકલા રહે છે. તેમને આગળ પાછળ કોઈ જ નથી. દાદાની ઉંમર પણ 65 થી 67 વર્ષની છે. દાદા પોતાનું બધું કામ જાતે કરે છે. દાદાની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે. તો ચાલો મિત્રો, આજના દિવસે આપણે દાદાને આપણીથી જે નાની મદદ બને છે એ કરીએ. ને આજના દિવસે ખાસ આપણને આજે રેફરન્સ મળ્યો છે એ ભટવદર ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ ગોળકિયા તરફથી. અશ્વિનભાઈ ગોળકિયા વતી આપણે અહીંયા પહોંચી શક્યા છીએ. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ લોકો કઈ રીતે રહે છે, પોતાનું આજીવિકા કઈ રીતે ચલાવે છે અને કઈ રીતે ગુજરાન ચલાવે છે. ચાલો મિત્રો, બન્યા રહેજો અમારી સાથે. દાદા, મારું નામ છે ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. બરાબર. આજના દિવસે તમને જે આ મળવાનું થયું છે એ ખાસ તમારા ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ ગોળકિયા તમને અમને એક રેફરન્સ આપ્યો હતો કે ભાઈ અમારા ગામમાં આ રીતના એક દાદા રહે છે, એકલા છે, એમની મદદ કરવી જોઈએ. એટલે એમના થકી આજે અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. શું નામ છે દાદા તમારું? સુરસિંગભાઈ ભીખાભાઈ. સુરસિંગભાઈ ભીખાભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? બરાબર છે. હાલ ઘરમાં કેટલા સભ્યો રહો છો? અમે અત્યારે હું એક છું અહીંયા. મારા ભાઈને મોટાની બે માંડી ગયો. તમે તમારું ગુજરાન કાકા કઈ રીતે ચલાવો? મારા ભાઈ નાનો હાથી રહેમાં ગુજરાન આપો. તમે જઈ ભાઈઓ આપે. જમવાનું કે એવું બધું હાથે બનાવો? હાથે જ બનાવો છો? હાથે. તમારો બીજો કોઈ પરિચય આપો દાદા, કે તમે તમારું સમય કઈ રીતે કાઢો છો અને આખા દિવસની આજીવિકામાં તમે શું કરો છો? કાંઈ નહીં, કામ નથી થતું. કોઈ વસ્તુ કામ નથી થતું. કોઈ શારીરિક તકલીફ કે એવું કંઈ? આ શરીરનો દુખાવો, સુવાસ ને આ દુખે કરીને વાહન કંઈ નહીં. આજે અમે તમારા માટે એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ અને આજના દિવસે તમારાથી જે નાની એવી મદદ થાય છે તમને, એ અમે તમને કરીએ છીએ. બરાબર છે? તો અમે તમારા માટે એક મદદ લઈને આવ્યા છીએ. લાવીએ. જવાનું. દાદા, આજના દિવસે અમારાથી આજે તમને એક નાની એવી મદદ થતી હતી, એ અમે તમને કરીએ છીએ. અને આજે મદદ તમને દાદા મળે છે એ સ્વર્ગસ્થ મુકેશભાઈ ગભરુભાઈ મકવાણાના સ્મરણાર્થે તમને આ મદદ મળી છે. હું તો એક નિમિત્ત છું, પણ તમારી જેમ જે દાદા નિરાધાર વ્યક્તિઓ હોય કે કામ ના કરી શકે એવા વ્યક્તિઓ હોય, એમની અમે મદદ કરતા હોઈએ છીએ. અને અમને એવા આશીર્વાદ આપો
તો તમારું સારું થશે ભાઈ આમ અમને આપ્યું બરાબર કે તમારી જેમ જે આ નિરાધાર લોકો રહે છે એમને હા. અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ હા હા અને તમારું વધારે ભાઈ ભલું કરે બીજું હું મને આ આપ્યું તમારો ભગવાન લ્યો બરાબર છે હા લ્યો અને વધારેમાં વધારે અમે આવા પરિવારોની મદદ કરી શકીએ સારું સારું બાપુ એવી અમને શક્તિ આપો. શક્તિ હા સારું બાપુ બરાબર. તમને લ્યો ચાલો દાદા, આજના દિવસે અમે રજા લઈએ. હા હા મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે સુરસિંગ દાદાના ઘરે આવ્યા છીએ. દાદાની ઉંમર 60 થી 65 વર્ષ છે. દાદા પોતે ઘરમાં એકલા રહે છે. દાદાની આગળ પાછળ કોઈ છે નહીં. દાદા પોતે શારીરિક પીડાથી પીડાય છે. દાદાને શ્વાસની તકલીફ છે. કામ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે, છતાં પણ એ પોતાનું કામ જમવાનું બનાવવાનું અને આ છે તે છે પોતે કરે છે. તો સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ પરિવાર રહેતા હોય, તમારા ગામમાં આવા પરિવારો રહેતા હોય, તમારા વિસ્તારમાં આવા પરિવારો રહેતા હોય તો એમને મદદ કરો. અને આપણી એક નાની મદદ આવા પરિવારો માટે ખૂબ મોટી સાબિત થતી હોય છે. તો તમને એક વિનંતી કરું છું કે ભાઈ આવા પરિવારોને ખાસ એક આગળ આવો અને મદદ કરો. ચાલો દાદા, હા જય આજના દિવસે અમે રજા લઈએ. હા 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 આવજો.